ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે બોડેલીમાં ગૌ ભક્તોની ગર્જના। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌ વંશનું રક્ષણ થાય એ હેતુથી સમગ્ર ભારત દેશમાં હાલ ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગૌ ભક્તોનું એક વિશાળ સંમેલન યોજાયું હતું। ડભોઈ રોડ ઉપર આવેલા વિશ્રામ ગૃહ પાસે મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ એકત્રિત થયા હતા અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની માંગને બુલંદ કરી હતી। બોડેલીના ડભોઈ રોડ પર આજે ભક્તિ અને રાષ્ટ્રવાદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આયોજિત આ સંમેલનમાં બોડેલી તાલુકા અને આસપાસના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે બંધારણીય દરજ્જો મળે એ હતો। બોડેલી વિશ્રામ ગૃહ પાસે આ જનમેદની સૂચવે છે કે ગૌ રક્ષાનો મુદ્દો હવે જન આંદોલન બની રહ્યો છે। સંમેલનમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે ગૌ માતા એ માત્ર પશુ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે। આ અભિયાન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે। આગામી 7મી મેના રોજ સમગ્ર ગુજરાતમાં ગૌ સન્માન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે 7મી મેના રોજ તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, જિલ્લા કક્ષાએ કલેક્ટર તેમજ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યોએ રૂબરૂ મળી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવશે। આ આયોજનમાં બોડેલીના સ્થાનિક અગ્રણીઓ, ગૌરક્ષકો અને વિવિધ સામાજિક સંગઠનના કાર્યકરોએ ખભે ખભા મિલાવી અને હાજરી આપી હતી। ગૌ માતા માટે શરૂ થયેલું અભિયાન હવે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે। ત્યારે બોડેલીમાં યોજાયેલું આ સફળ સંમેલન આગામી 7 મેના ગૌ સન્માન દિવસની ભવ્ય સફળતાની પૂર્વ તૈયારી સમાન માનવામાં આવી રહ્યું છે। ગૌ ભક્તોની આ લાગણી જોવા માનવીને સરકારશ્રી તરફથી કેવો પ્રતિસાદ મળે છે। જય હિન્દ। ઓકે, રોલ। સમગ્ર ભારત દેશની અંદર ગૌ સન્માન આહવાન અભિયાન જે ચાલી રહ્યું છે એ અભિયાન અંતર્ગત અમે અને મહારાજશ્રી અને બીજા ગૌરક્ષકો આજે બોડેલી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું અને આમાં ઘણા બધા ગૌ પ્રેમી, ગૌ ભક્તો, સનાતન હિન્દુ ધર્મ સમાજ તેમજ અનેક સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા અને બહુ સરસ રીતે આખી આ સભા થઈ છે। અને આ જે ગૌ રક્ષાનું અભિયાન છે, જ્યારે સમગ્ર ભારત દેશની અંદર અમારી ગૌ માતા સુરક્ષિત નથી, એ ગૌ માતાને સુરક્ષા અપાવવા માટેનું આખા ભારત દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે। આખા ભારત દેશની અંદર એક જ દિવસે જિલ્લે અને તાલુકામાં દરેક જગ્યાએ પ્રાર્થના પત્ર, આવેદનપત્ર આપવામાં આવશે। એવી જ રીતે ગુજરાતમાં પણ આપવાનું હતું, પણ ચૂંટણીને અને અનુલક્ષીને લઈને આ 27 તારીખના બદલે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં 7 મે 2026ના રોજ આવેદનપત્ર કલેક્ટર અને મામલતદાર આપવાનું છે। ત્યારે આ બોડેલી ખાતે બહુ ખરેખર ગૌરવ લેવાય એ રીતની આખી મિટિંગ થઈ છે અને એમાં જે આ બોડેલીની તમામ જનતા છે એને સારામાં સારો સહયોગ આપ્યો છે અને આ ગાય માતાને આપણે સુરક્ષા મળે એ માટે આખા જ ગુજરાતના તમામ તાલુકામાં 7 તારીખે આવેદનપત્ર આપવામાં આવશે। એના લીધે થઈને અને બધા જ આ ગૌરક્ષા અભિયાનમાં જોડાય એવી અમે વિનંતી કરીએ છીએ। જય ગૌ માતા। જય ગૌ માતા। રોલ। જય ગૌ માતા। આજ રોજ બોડેલી નગરમાં, બોડેલી તાલુકામાં સંતો, પૂજ્ય સંત તેમજ ગૌરક્ષા અભિયાન લઈને અને ગૌ માતાના સુરક્ષા સન્માનના હેતુથી બોડેલીમાં જે મિટિંગ યોજાઈ અને મિટિંગનો ઉદ્દેશ વધુમાં વધુ સંખ્યામાં નગરજનોના સહી અને મોબાઈલ નંબરનું આવેદનપત્ર તૈયાર કરીને વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય અને તે 7 મેના રોજ મામલતદાર કચેરીમાં આપવા જઈશું એ રીતનું આયોજન કરેલું છે। એ માટે બધાનું આહવાન છે અને અમે બધા એમાં સહર્ષથી જોડાઈશું। જય ગૌ માતા। જય ગૌ માતા।